આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાએ મૂળ તો કાર્યક્રમનું આયોજન કરેલું અને બહુ સરસ મજાનો એકેડેમિક કાર્યક્રમ રહ્યો. પહેલાં તો કોઈ મહાનગરપાલિકાઓ વિચાર કરે કે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવી, એ જાણીને જ મને આનંદ થયો એક લેખક તરીકે, અને એના કરતાં વધારે સારું તો પુસ્તકોના પ્રેમી એક વાચક તરીકે. પુસ્તકો હું ઘણા ખરીદું છું, ઘણા ઘરમાં પણ રાખું છું. મને બહુ વિશેષ આનંદ થયો કે ભાઈ આજની પેઢીને આપણે સમજાવીએ કે ચાલો પુસ્તકોનું શું મહત્ત્વ છે. તો અમે સરસ રીતે વાતો કરવાનો પ્રયત્ન કર્યો, ઘણા દેશ દુનિયાના વિવિધ સંસ્કૃતિઓના દાખલાઓ આપ્યા, અને એ આપણી પાસે તો એક અદ્ભુત વારસો છે. ભારત પાસે તો જ્ઞાનનો બહુ મોટો વારસો છે, અને પુસ્તકો જે છે એ જ્ઞાનનું માધ્યમ છે. માનવજાતનો જે વિકાસ થયો છે એમાં પુસ્તક બહાર પડવાના શરૂ થયા, એ બહુ મોટો એણે ભાગ ભજવો. એને કારણે જ સ્કૂલિંગ સિસ્ટમ આવી, એને કારણે જ જ્ઞાન એકથી બીજા લોકો સુધી પહોંચ્યું, વિજ્ઞાનનો આટલો બધો, ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો. તો આ બધાને ધ્યાનમાં રાખતા આવતીકાલની પેઢીએ મોબાઈલમાં બધું બીજાનું મળે છે, એટલે કે આપણે કસ્ટમર થઈએ છીએ કોઈક બીજાએ ક્રિએટ કરેલા કન્ટેન્ટના. આપણે કન્ટેન્ટ જો ક્રિએટ કરવો હશે તો આપણી પાસે વિચાર જોશે, જ્ઞાન જોશે અને નિરીક્ષણ જોશે. તો આ બધું પુસ્તકો સિવાય આવશે નહીં. એટલે પુસ્તકો હશે તો ભાષા ખીલશે, પુસ્તકો હશે તો વિચાર આવશે, પુસ્તકો હશે તો જ્ઞાનમાં આપણે બીજાઓ કરતાં વધારે આગળ નીકળી શકશું. એટલે મેં વિષય રાખેલો કે ભાઈ ખાલી વાંચવું એમ નહીં, વાંચવું એટલે જગત જીતવું. આજે જે જગત જીતેલા લાગે છે સેલિબ્રિટીઓ આપણને, એ લોકો પણ સારા વાંચકો છે. આપણને જે લોકો સોશિયલ નેટવર્ક આપે છે કે ટેકનોલોજી આપે છે, એ બધા પણ સારા વાંચકો છે. ફિલ્મો આપે છે કે સિરિયલો આપે છે કે સારા કલાકારો છે, એ પણ સારા વાંચકો છે. તો આપણે કેમ સારા વાંચક ન બનીએ? તો મોરબી નગર જો આ દિશામાં સારી યાત્રા કરશે, 30 રૂપિયાની જ ફીમાં લાઇબ્રેરી છે મોરબીમાં, આજે જ મેં જાણ્યું, તો બહુ મોટી વાત કહેવાય. કારણ કે 30 રૂપિયામાં મેં હસતા હસતા કહ્યું કે કોઈ વાનગીવાળા પાસે જઈને વાનગી ચાખવા જો કહો તો 10 વાનગી ચાખવા નહીં દે 30 રૂપિયામાં. આ તો આખું વર્ષ તમે પુસ્તકો માણી શકશો. ન ગમે તો બીજું મૂકો, ત્રીજું લ્યો, ચોથું લ્યો. તો આવી રીતે આપણે આપણી જાતનો વિકાસ કરી શકીએ, સારા નાગરિક બની શકીએ, અને સારા વાંચક બનીએ તો જ આ જગતની અંદર જે પ્રકારનું જે અધર્મ છે, જે કટ્ટરતા છે, જે આસુરી વૃત્તિઓ છે, જે ભ્રષ્ટાચાર છે, એ બધું પણ ઓછું થાય. કારણ કે સારો માણસ છે, સારો વિચારક ને વાંચક હોય, એને એની અંદરનો અંતરાત્મા છે, એ જ હંમેશા રોકે કે આપણે ખોટું કામ ન કરીએ.